અમારો ભૂરો તેડવા ગયો ને, લઈ લો ભાઈ, બરોબર ને, અમારો ભૂરો તેડવા ગયો ને એટલે આપ જાણો છો કે એના લગ્ન કર્યા તો આપણે તોતડું બોલતો એટલે અંગ્રેજી શીખવાડીને એ પ્રોગ્રામ પતાવ્યો. પણ હવે તેડવા જવાનું થયું એટલે ભૂરાન થયું કે રહેવું આખો દેવાય, એટલું બધું તો અંગ્રેજી આવડતું નથી બિલકુલ. હવે કરવું શું? એટલે ભૂરો મારો દીકરો તૈયાર, બે ગલોફામાં એક એક પાન નાખતો ગયો. ત્યાં પગ્યો એટલે સસરા રામ રામ મળ્યા, આવો ભૂરેશ, શું કરે છે તમારા બાન બાપા ને બધા? તો એટલે શું કે મોઢામાં પાન છે એટલે ભૂરા બોલતા નથી. એને હા હોય દુખણ એટલે લે ભૂરેશ, શું કરે તમારા બા? હવે એમાં જમવા બેહાડ્યો. હવે પાન કેઠા કે તો છૂટકો છે જ નહીં. જમવા બેહાડ્યો એટલે એની સાસુએ ઘરની ગાયના ઘીના પસપેશિયા લાડવા કરેલા થાળીમાં મૂક્યો. જો ભૂરેશ આ લાડવા ખાઈ જાય નકર તમારા બા ઠપકો દેશે. તા તો ભૂરો બોલ્યા ઢેંટેડે કીધું ને હાવ નો મગજ જો કે આ તો કોઈ માણસ છે, એની માં જવડી છે ને મારે હમો ઢેંટડે. એના સસરા ઉભાથી ને આવ્યા, ભૂરેશ આમ જો આડોવડું કઈ ન બોલાય, ખાઈ જાવ લાડવો. ઢેંટેડે આખું ઘર ગોથું ખાઈ ગયું, કારણ ખાનદાનમાં રિવાજ છે જમતા જમતા ઢેંટેડે કરવાનું. પણ દીકરી 15 દી રહીને આવી એટલે એને ખબર હોય, હાલો આપણે એને પૂછીએ. એટલે દીકરીને પૂછ્યું કે બેટા આ આવ્યો આ જમવા બેઠો, તારે બા લાડો દે, તારે બાની મર્યાદા રાખ્યા વગર માળો એની સામો ઢેંટેડે કરે. આ ઢેંટેડે છે શું? એ ખોડે રિવાજ છે જમતા જમતા ઢેંટેડે કરવાનું? એ કે બાપા એવું કઈ નથી. તો એ તોતળા છે. પણ તોતળા છે એમાં ઢેંટેડે હું? તાકી એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે, લાડવો ન થવાય ઢેંટડે, લાડવો ન થવાય ઢેંટડે. એ મમ્મી તમને મજા ન કરાવી તો તમને ઢેંટડે, તમે આમાં મોજ ન કરો તો અમને ઢેંટડે. નહીતર હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ જતો એક ભાઈની પગની પીંડીએ પાટો, એટલે મારે સહજ પૂછાઈ ગયું. મેં ભાઈ શું છું આ પગની પીંડીએ? મને ખબર નહીં એના લાઇન્ડર શોટે હાવ મને કે કૂતરું કરડી ગયું. હવે કૂતરું કહેવામાં 30 સેકન્ડ થઈ એટલે આપણે તો કલાક હલવાના. એટલે મેં તો પછી સટકવા હાટો મેં સારું સારું બાપા ધ્યાન રાખજો. મને કે નહીં રાખ્યું હોય. અરે મેં કીધું એમ નથી કેતો બાપા ધ્યાન રાખો. મને કે ભાગતા નહીં. હું તો હજળ થઈ ગયો. મને કે ભાગતા નહીં. ઉભા રહ્યો, આવીને મારો હાથ પકડ્યો. મને કે માયાભાઈ, મેં કીધું હા. મને કે કામ થઈ ગયું, કૂતરું કઈડ્યું પરમાન. મેં હું કૂતરું કઈડ્યું પરમાન? મને કે કૂતરું ન કઈડ્યું હોત તો મારા પગે પાટોય ન હોત ને, પાટો ન હોત તો તમે કઈ બોલાવત નહીં અને આપણી મુલાકાત ન થાય. આ પાટો હતો એમાં તમે પૂછ્યું એમાં કામ થઈ ગયું. મેં કે તમારા પ્રોગ્રામમાં તો બેઠો આવું વાહે, આગળ તો કોઈ આવવાય ન દે, પરિચય પૂરો થાય તો કાઢી મૂકે. અરે મેં કીધું એમ નહીં, પણ ભાઈ મને કે આવી મજા નહીં કર્યું કેમ? મને કે કૂતરામાં છેતરાઈ ગયું. હટ કીધું તો કૂતરામાં હું છેતરાણો? મને કે 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાયું. 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાયું. અરે મને કે 2 પગે એવી મજા આવી. આખી રાત 2 પગે કૂતરું કરડાયું ને તને મજા આવી? મને કે અરે ઢીલું પડે તો કાન મળડું પરાણે કરડાવું, વારા ફરતી પગની પીંડી દીધા કરો કાઉ 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 અને એવી મજા આવી. અરે આખી રાત કૂતરું કરડાવીને મજા આવી. મને કે દાંત નહોતા ને વડના દીકરા કૂતરા પાસે આખી રાત કસરાવી લીધું, ડોગ મસાજ. મને કે એમાં ભૂલ પડી ગઈ ને મારો દીકરો દાંત વાળું પટકાઈ ગયું. સારું સારું મેં કહ્યું હવે ધ્યાન રાખજો. મને કે આમ જો માય ભાઈ મજા બહુ આવી. ભલે છેતરાણા. મને કે બદામ ખાવાથી બુદ્ધિ ન આવે માય ભાઈ, ઠોકર ખાવાથી બુદ્ધિ આવે. એમાં માય ભાઈ મજા આવી હાટો આવી કે રાતે 11 વાગે કર્યું ને હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી. હું કહું ત્યાં શું મજા આવી? મને કે ત્યાં ડોક્ટર નહોતા. ડોક્ટર નહોતા એમાં શું મજા આવી? મને કે એના ઘીરે જવું પડ્યું, ત્યાં બહુ મજા આવી. હું ત્યાં શું મજા આવી? મને કે ત્યાં પગ્યો તો રાતના 12 વાગી ગયેલા. ત્યાં જે મજા આવી, ડોરવેલ દબાવ્યો અને ડોક્ટર દરવાજો ખોલ્યો ને જે મજા આવી. પણ હું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. એ સીધા દરવાજો ખોલીને મળ્યા ઘગલાવા કે તોડ્યા હું આવો છો. કઈ ટાઈમનું ભાન છે કે નહીં? રાતના 12 વાગ્યા હક નથી લેવા દેતા.
બહાર બોર્ડ માર્યું છે કે ડૉક્ટરને મળવાનો સમય 6 થી 9. મેં તરત કહી દીધું કે ઈ બોર્ડ મેં વાંચ્યું હોય, કુતરે થોડું વાંચ્યું હોય. પણ સાહેબ આવા જ્યારે આપણા ગામડા જોઈ છે અને ગામ ગોકુળ જેવા બન્યા સાહેબ. જોકે ભાઈના મકાનનું નામ પણ ગોકુળ છે. અને જ્યારે જ્યારે કોઈ સારી વસ્તુ યાદ આવે, સારું ગામડું બને, ત્યારે ગોકુળને જ યાદ કરવું પડે. અને એટલે આ કૃષ્ણના મંડપમાં બેઠા છે, ભાગવતના મંડપમાં બેઠા છે. સંભળાય એટલી કથા સાંભળી લેજો. અને એમાંય પ્રફુલ્લભાઈ જેવી વ્યક્તિ મળી છે તમને. વક્તાય સારા મળે તો બહુ સારી વાત છે. તમે કાર્ટીસ હાથમાં લઈને કોકને ઘા કરો તો ફૂટે ન નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે. એમ ભાગવતના શબ્દો છે, પણ કેવા મહાપુરુષના મોઢામાં લઈ શબ્દ પાસ થાય છે. બહુ મહત્વની વાત. એટલે આવો જ્યારે ભાગવતનો મંડપ છે ત્યારે આનંદ. હું તો એમ કહું આપણે હસવું ને ભાઈ, એ પરમાત્માની કૃપા હોય. અને એક ગેરંટી આપું કે જે માણસ ખુલ્લા દિલથી દાંત નો કાઢે ને, જગત આખા ઉપર ભરોસો કરવો, પણ દાંત નો કાઢતો હોય ને એની ઉપર કોઈ દી વિશ્વાસ ન કરવો. મીઠા કારે રોન કાઢીને ઉભા રહી નક્કી નહીં સાહેબ. દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવવો, ભાગીદાર તો નહીં જ. અને એના પાડોમાં ન રહેવું. અડધી કિંમતમાં મકાન વેચી નીકળી જાવ, તું રે અમે વ્યા જાય. અરે હવારના પોરમાં હામું મળ્યું મીઠું તો અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા નીકળ્યા તો આપણે હામું આવે આવું મોઢું છોડાવી. પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા હા તારા બાપ. એટલે માણસને મોજમાં રહેવું જરૂરી છે. અને એટલે ખાસ ફરમાઈશ ઉપર જાવ છું સાહેબ. ઘડીક તમને આમ દાંત એવા કટાવા છે કે પેટમાં આટક્યું પડી જાય. આ માઇન્ડ હાથમાં આવ્યા. હારો મારે ફરમાઈશ ઉપર જવું પડે. અને એમાંય આ જે આવે એ ગૌશાળા માટે છે હો સાહેબ. હમણાં બધા મિત્રો મને મળ્યા સાહેબ. ગાયના ગૌમૂત્રમાંથી એટલી બધી દવાઓ બને છે, જે 15-16 હજારના લીટરની જે દવા પડે ને સાહેબ, એ ખાલી 100 રૂપિયામાં તૈયાર થાય. એટલું ગાયનું એમ કહેવાય કે એ ગૌમૂત્ર કામ આપે. અને ત્રીજી વાત એ છે કે ગાયના દૂધથી સાહેબ તમામ રોગ વયા જાય. ગાયનું ઘી પણ એવું કામ કરે. અત્યારે માણસને કોને ખબર હું ઉપડી. બોલો લાલુ પ્રસાદ ગાયનું ઘાસ ખાઈ ગયો. બોલો હમણાં કહેતા હતા હિંગડા ઉગ્યા છે. 100% સજા. અને એક તો હું તમને એ કહું, સત્ય કોઈ પણ માણસ ગમે એવું કરશે, વહેલા મોડું કાંઈક તો એને જાતિ જિંદગી પડશો તો પડશે જ ભાઈ, ભોગવવું તો પડશે જ. પણ મને કરુણા એ દેખાય કે લાલુએ ઘાસ ખાધું અને એને સજા મળી, તો આખી આખી ગાયું ખાઈ જાય. મારા દીકરા મેદાનમાં આટા મારે છે. આ ગૌ હત્યા દેશમાં કેદી બંધ થાય? અને હું તો એમ કહું કે વધારે રાજા સારા બને, ધર્મરાજ યુધિષ્ઠિર જેવા બને, એની મારે કોઈ આશા નથી. દશરથ રાજા જેવા કોઈ રાજા બને, રામ જેવા રાજા બને એવી આશા નથી. પણ બટુકભાઈ કોઈ દુર્યોધન જેવો રાજા પાછો ફરીવાર ભારતમાં થઈ જાય ને. દુર્યોધનનો વટ તો જોવા, વટ વાળો તો જોવે ને કોક. કેવો દુર્યોધનનો વટ. કૃષ્ણ જેવો કૃષ્ણ મનાવા જાય ને એમ કે દુર્યોધન ખાલી 5 ગામ આપી દે, યુદ્ધ નથી કરવું. અને તેથી દુર્યોધન એમ કહેતો 5 ગામની વાત તો કૃષ્ણ ન્યા જાય. તું તો ગોવાળ છો, તને રાજનીતિમાં શું ખબર પડે? હાલતો થા. 5 ગામ નહીં, હોના નાકા જેટલી નથી આપી, થાય કર લેજે. આ દુર્યોધન બોલ્યો. આવો કોઈ દિલ્હી ઉપર બેઠેલો આ દેશનો વડાપ્રધાન એમ કહી દે કે કારગિલ તો શું, પણ કારગિલની કાકરી ન મળે, થાય કર લેજો. આવું જો કોઈ બોલનારો મળી જાય. આ તો હજી એમ જયારે વિચારણા ચાલે છે. વિચારણા કરશો તમારું બાપ અડધું લઈ જાય બોલે. અને જે દેશને સોય બનાવવાની તેવડ નથી સાહેબ, જે દેશને સોય બનાવવાની તેવડ નથી, એ ભારત આમાં વળખાય. એ દેશને કહેવાય ગાંડાવ, તમારા આખા દેશનું જે બજેટ બને ને એટલા બજેટનું તેલ તો અમારે શનિવારે હળમાન ઉપર સડી જાય તારું બાપ. આ દેશ છે યાર. આમાં અરે છોડો સાહેબ, આ દેશને, આ મારા દેશના યુવાનોમાં એટલી રાષ્ટ્રતા લબોલબ ભરી છે કે પ્રદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનની ધરતીમાં ખોટી રીતે પગ મૂકે.
અરે પ્રસંગ બીજો કેવો પણ મગજમાં આવ્યો એટલે કહું. થોડાક દિવસ પહેલા બાપુની કથામાં બાપુ સાથે મેં સિક્કિમ ગયા હતા અને સિક્કિમ થી આગળ 52 કિલોમીટર જાય એટલે સાહેબ 18,000 ફૂટ ઉપર ચાઇના બોર્ડર, નાથુલા બોર્ડર જેને કહેવા આવે સાહેબ. હમણાં અમે અને મારી સાથે અમારો પરિવાર હતો, સાથે બોરીવલી કાંદીવલીના એસપી દત્તા એ પણ એના પરિવાર સાથે હતા. અમે બોર્ડરની મુલાકાતે લેવા ગયા. સાહેબે પરમિટ લીધેલી અને સાહેબ ત્યાંના બ્રિગેડિયરને મળ્યા. સત્ય ઘટનાનો 1 મિનિટનો પ્રસંગ, આ દેશની ખુમારી જજો તો. બ્રિગેડિયર સાહેબ સાથે બેઠા, પરિચય થયો, વાત કરી અને સાહેબ પણ કુદરતી ઓળખતા હતા એ રીતે કે એ 12 વર્ષ સુધી ગાંધીનગરમાં એને નોકરી કરેલી. ત્યારે દત્તા સાહેબે પરિચય કરાવ્યો ત્યારે કીધું કે હા મેં માયાભાઈ કા નામ मैंने सुना है, मिला आज हूँ. એટલે મને આપણે બ્રિગેડિયર કે સુના એટલે તો આપણે આમ થાય ભાઈ મેં વળી પગ ઉપર પગ ચડાવ્યો પછી સિગરેટ લગાવી, ચવાલ જ નથી ને ચાય ને. પણ મૂળ વાત સાંભળજો સાહેબ. ચા પાણી પીધા પછી એ સાહેબ અમને એક જગ્યાએ લઈ ગયા. એ બોર્ડર ઉપર આ દેશના એક યુવાનની સમાધિ છે સાહેબ. એ સમાધિના દર્શન કર્યા અને સત્ય ઘટનાનો પ્રસંગ કે એ 1968 ની અંદર એ યુવાન શહીદ થઈ ગયો. નામ છે બાબા હરભજન સિંહ. નેટ ઉપર નાખીને નામ નાખીને જોઈ લેવાની છૂટ છે, જ્યાં બોલું છું. 68 જે માણસ શહીદ થઈ ગયો એનો આજની તારીખમાં ગવર્મેન્ટ ફૂલ પગાર એના પરિવારને આપે છે સાહેબ. એની ઓફિસ છે, અહીં સમાધિ એક સાઈડ ઓફિસ, એક બાજુ એનો બેડરૂમ છે. એની ઓફિસમાં કાયમના માટે એ ઓફિસ સાફ થાય છે, ખુરશી ઉપર રૂમાલ મુકાય છે, એની નોટબુક મુકાય, એની પેન મુકાય. અને સાહેબ કોઈ પણ અધિકારી આવ્યો હોય નવો અને આજની દુનિયાને કદાચ આવું માનતો ન હોય, અતિ ભણેલો આવ્યો હોય અને એની ઓફિસમાં સલામી માર્યા વગરનો જાય તો આજની તારીખમાં ઠપાટનો ઘા આવે છે. દર મહિને રજિસ્ટરમાં સહી થાય, દર વર્ષેની રજા મંજૂર થાય એટલે જીપ્સી ગાડી એની બેગ ને બધું લઈ અને રેલવે સ્ટેશને મૂકવા જાય. રેલવેમાં એના નામનું બુકિંગ થાય અને છોડો સાહેબ એનો બેડ પથરાય છે, વર્ધી મૂકવામાં આવે, રાઇફલ ભરીને મૂકવામાં આવે છે, બૂટને પાલિશ કરીને મૂકવામાં આવે છે. સવારે જોવો ને સાહેબ તો જેમ શર્ટને ઇન માર્યું હોય ને જેમ કડકસલી પડી જાય એમાંના શર્ટને કડકસલી પડી જાય છે. અને પથારીની હાલત એવી હોય કે હમણાં જ આમાંલી પથારીમાંલી ઊભો થયો હોય અને જે પથારીની હાલત થાય ને એવી હાલત થઈ જાય. એ મારી નજરે જોઈને આવ્યો છું. મારા દેશનો યુવાન શહીદ થઈ ગયા પછી પણ જો અત્યારે ભારતીય માના રક્ષણ કરતા હોય તો આતંકવાદીઓના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાંકો કરી શકે. આ શ્રદ્ધાનો દેશ. અહીંયા ઘડીક ડાકલા ગાયા હતા, માતાજી આવી ગયા, કોના બાપની ટેવ? કોણ ધૂણ્યું હતું? બોલો. શ્રદ્ધા તો શ્રદ્ધા એ વૈયા ગયા છે ને. હા એ વૈયા ગયા. એમ કે માયાભાઈ વારો આવ્યો એટલે વારો પાડી છે ને કે આપણે નીકળી જાય. હા કોઈ અવતાર આવે એનો હું ટીકા નથી કરતો. હવે એને કેવો અનુભવ થતો મારો રામ જાણે. જે વસ્તુનો આપણે અનુભવ જ નથી થતો. કોઈ માણસ દારૂ પીને આટા મારતા, હવે આપણે કોઈ દી પીધો જ ન હોય તો આપણને એનો અનુભવ નથી તો આપણે શું કામ એને ટીકા કરવી દો? એને કંઈક ઉપડતી છે તો જ પીતા છે ને. એમ ધૂણવું એને વાતાર આવતો છે ત્યારે કે ખમા, પણ મજા અહીં આવે ખબર. કોઈ બેન ધૂણતા હોય ને, આપણે પુરુષો જ ધૂણે પણ એ આખા કુટુંબ પૂરતા પગે લાગે. પણ જો બાઈને વાતાર આવતો આખી હેરી પગે લાગવા છે. એ બેન ધૂણતે ને આખું ગામ પગે લાગતો હોય પણ મુજાય કોણ? એનો ઈ હદ પડે ને આખો ભાઈ બીજાને કહેતા લાઈનમાં પગે લાગવાનું ભાઈ, લાઈનમાં. એ ભાઈ આગળ પગે લાગી લે ભાઈ, એ ભાઈ સંપલ બારા કાઢો ને ભાઈ, એ ભાઈ પવન આવે છે ને તમારી માં મરી જાય લે. અને આખું ગામ પગે લાગતું. હે માં પણ મુજાય એનો ઈ બિચારો કેમ આવીને કે એ એક બેન આવી મેં જોયેલું છે, અમારું નરી આંખે જોયેલું. એક ધૂણતા હતા ને આ જ રીતે બધા પગે લાગતા હતા ને ઓલો આખો બાઘરો થઈ ગયેલો. આખું ગામ પગે લાગીને વહી ગયું. અત્યારે એમણે ચાલો લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળ્યું દે માતાજી કે દાજ કાઢ લે ધૂણી. આખું ગામ પગે લાગીને વહી ગયું. પછી છેલ્લે એના 4 મિત્રો ભાઈ હતા, એના મિત્રો આવ્યા. એને કીધું કે હવે પાણી પાઈ ગયો માને. એને કેવો થાનિક થઈ જાય. હવે પછી આમ બહુ જો બોલો કે મારે ન કે મારે રોજ અહીં રહેવાનું હોય ભલામણ. તમે ભાઈ બધો કેદી કાયમ હોય કે પણ મારમાં તું ના પડે ને. હવે ગામ પગે લાગેલી વયું જાય તારી માં ધૂણી ધૂણી વાળી દુખ છે, દવાખાને તાર લઈ જવી પડશે. બોલે કે મારે ન કહેવાય, મારે તો હમ તો તાન ચડાવવું પડે અહીંયા.
ભાઈબંધ કીધી કાંઈ આવે ભલા મને જાવ તો સારે ભાઈબંધો જ્યાં પગે લાગીને કીધું કે માં ખમા કરો થાનેક થઈ જા. હવે કોઈ બાકી નથી, આખું ગામ પગે લાગી લીધું, કોઈ બાકી નથી. કીધું અવતાર વજ્યો, હજી એક જણો બાકી છે ઓલો મારી નવે ખંડમાં નજીરો ફરે, મારી આગળ ખોટું બોલો છો. ઓલા શારે કીધું તને કે તારી માં પગે લાગી લે એટલે પૂરું થાય. ઓલો કે મારે થોડું લાગી લે ને ભાઈ, આમ શું ઘેરે કોઈ ન હોય ને એકલો હોય ત્યારે ભાઈડો થી લાગી લે પગે લે પૂરું થાય. લગાઈ લાગી લે ની અને આવ્યો ભાઈઓ પાઘડી ઉતારી પગે લાગવા આમ લાંબો હાથ કર્યો, હન અવતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ. બોલો કે છૂટા છેડા દેને એટલે વાત પૂરી થાય. એટલે એક કડી દાન અલગારીની ફરમાઈશ છે, પણ છેલ્લી પંક્તિ મારા ભાઈ લઈ લઉં. આવી રામ કૃપાએ ને રોજ દિવાળી, બાપ આવા રંગ ના ટાણા રે, પણ આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. પણ અલગારી કે આળવું થઈને આળખું ખોવું રે, માટે આવી મોજ મારે